તો ભાવનગરના શિહોર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે સર્વત્ર જોવા મળી રહ્યો છે। શિહોરના વરલ, રામગઢ, થોરાડી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ભારે વરસાદ થતા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, ભાવનગરના શિહોર તાલુકામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કેવો માહોલ ત્યાં, નીતિન? ચોક્કસ ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગઈકાલની વાત કરીએ તો ગારિયાદા, જેસર અને મહુવામાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે આજ વહેલી સવારથી સિહોર પંથકમાં વરસાદ પડ્યો છે। સિહોરના જે ગામડાઓ છે, તાણા છે, વરલ છે, બેકડી છે, થોરાળા છે, આ બધા જે ગામો છે ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો, ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે, એટલા માટે કે લાંબા સમયથી લોકો રાહ જોતા હતા અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। જી, આભાર નીતિન વિગત આપવા બદલ।